ચાચા વિધાયક એ અમારી એની સીઝન 3 આવી ગઈ છે. સીઝન 1 અને સીઝન 2 જોવી પડશે. જો તમારે સીઝન 3 જોયું હોય ને તો ડાયરેક્ટ તમે નહીં જોઈ શકો. કારણ કે આની સ્ટોરી છે ને એ સીઝન 2ના એન્ડથી શરૂ થઈ છે. એટલે ઝાકીર ખાન જે આપણા છે એ અને ચાચા એ બંને સામસામે આવી ગયા હતા સીઝન 2ના એન્ડમાં આપણે જોયું. હવે સીઝન 3માં શું થશે? બંને સામસામે તો આવી ગયા છે. હવે શું થાય એ આપણે સીઝન 3માં જોવાનું છે. સીઝન 1 અને 2 તમને પસંદ આવ્યું હોય ને તો ડેફિનેટલી તમારે સીઝન 3 જોઈ લેવાય. તમારો ટાઈમ પાસ થઈ જશે, તમે બોર નહીં થાવ, તમને મજા આવશે, ડિસન્ટ મજા આવશે. પણ પછી સીઝન 4 આવે છે, એ લોકોએ બેઝ તૈયાર કર્યો છે, તો સીઝન 4 મને એવું લાગે છે કે હવે ચોળીને ચીકણું કરવા જેવી થાય છે આ. કારણ કે જરૂર નહોતી સીઝન 4ની. સીઝન 3માં બધું તમારે નિપટાઈ દેવાનું હતું, એટલે એક સારો એન્ડ થઈ જાય. અને સીઝન 3ની તમને ક્લાઇમેક્સની વાત કરું તો એ પણ સારો, એટલો બધો સારો ને એવું નથી, ઠીકઠાક છે. સીઝન 3નો ક્લાઇમેક્સ છે ને એ કંઈક ને કંઈક મને ન ગમ્યું, એટલે ઠીક કહી શકાય. હવે સીઝન 4 લાવવાની જરૂર જ નહોતી આમાં તો. સીઝન 3ની તમને વાત કરું, એક્ટિંગની વાત કરું તો ઝાકીર ખાનનું કામ સારું છે. બાકી જે એના કલાકારો, સાથી કલાકારો છે ને બધાનું કામ સારું છે. સીઝન 3માં છે ને રિલેશનને વધારે મહત્વમાં આવ્યું છે. એટલે રિલેશન છે ને એ બધા તમને બાંધી રાખશે. સ્ટોરી તો ઠીકઠાક જ છે, પણ રિલેશન જે રીતે ઝાકીર ખાનને તમે ખબર જ છે એના જે શો થાય છે એમાં એ રિલેશનને વધારે પડતું ફોકસ આપે છે. એટલે કે મા દીકરાનું રિલેશન હોય કે પછી ફ્રેન્ડ્સ વચ્ચેનું રિલેશન હોય, તો એ જ તમને અહીંયા આ સિરીઝમાં જોવા મળશે. તો એનું કામ સારું છે, ડાયલોગ સારા છે, ફ્રેશ છે. અને અમુક જગ્યાએ ઝાકીર ખાન છે એની એક્ટિંગ થોડીક ઓવર થઈ જાય છે. બાકી આખી શોમાં એક્ટિંગ સારી છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી તમને એવું લાગશે કે ભાઈ અહીંયા થોડું વધી ગયું. બાકી જે કલાકારો છે ને બધાનું કામ સારું છે. અભિમન્યુ સિંહની વાત કરું, ચાચાના કેરેક્ટરમાં છે, એનું કામ પણ જોરદાર છે. ચાચાના કેરેક્ટરમાં અભિમન્યુ એકદમ પરફેક્ટ બેસે છે. તમને એવું નહીં થાય કે આની જગ્યાએ બીજા કોઈ હોત તો શું હતું, તમે નહીં વિચારી શકો. અભિમન્યુનું કામ ચાચાના કેરેક્ટરમાં ભાઈ મને મજા આવી. બાકી તમને વાત કરું તો મ્યુઝિક ઠીકઠાક છે, મ્યુઝિક પ્રોડક્શન વેલ્યુ છે એ પણ આમ સારી કહી શકાય એવી છે, ડિસન્ટ છે. જો આખો શો ફેમિલી સાથે જોવાય એવો છે, વાંધો નથી. પણ સીઝન 3ની હવે સીઝન 3 બધું પતાવી દીધું હોત ને તો થોડું વધારે સારું હતું. 4 સુધી લઈ ગયા છે તો વાંધો નહીં, તમારે ફ્રીમાં જોઈ શકશો. અમેઝોન મિની ટીવીમાં એકદમ ફ્રીમાં આવ્યો છે. પહેલું અને બીજું સીઝન તો અમેઝોન પ્રાઇમ પર આવેલો હતો, પણ હવે સીઝન 3 છે એ ફ્રીમાં એ લોકોએ રિલીઝ કરી દીધો છે. કારણ કે ખબર છે કે હવે આ આપણાને કાંઈ પબ્લિક મળે એવું નથી, એટલા માટે ફ્રીમાં જ નાખી દીધો છે. પણ હવે સીઝન 4 પણ બેઝ તૈયાર કર્યો છે, તો જોઈએ હવે સીઝન 4માં શું આ લોકો આપે છે. બાકી જે લોકોએ પહેલો અને બીજો સીઝન નથી જોયો ને એ લોકો ટ્રાય ન કરતા જોવાની, ડાયરેક્ટ ત્રીજો. હા, પહેલો અને બીજો જોવો પડશે તો જ તમને ત્રીજામાં શું થાય છે અને આ વ્યક્તિ કોણ છે અને શું છે અને આખો કેસ શું છે અને મામલો શું છે ને એ બધું તો જ તમને ખબર પડશે. મારા તરફથી 3 સ્ટાર આપું છું. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી સિરીઝ. ધન્યવાદ.